સુરતમાં તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીના પડાવતી ટોળકીનો લસકાણા પોલીસે ભેદ ઉકેલી કાઢી રાજકોટના 2 થક આરોપીઓની ધરપકડ કરી 3 ગુનાના પર્દાફાશ કર્યા હતા. આજથી સાહેબ આ વસ્તુ છે જિંદગીમાં નહીં કરે કામ ધંધે સડી જાય પણ આ નહીં કરે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ એમબી ઝાલાની ટીમ પીએસઆઈ એનઆર પટેલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ વિરેન્દ્રસિંહ અને અનારમાં પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને એવી બાતમી મળી હતી કે તાંત્રિક વિધિના બહાને રાજકોટથી સુરત આવી આરોપીઓ કાઠિયાવાડી પરિવારોને નિશાન બનાવતા હતા. તેઓ ઘરમાં પિતૃદોષ અને બીમારી હોવાની વાત કરી વિધિના બહાને મહિલાઓ પાસેથી સોનાના દાગીના અને રોકડ મંગાવતા હતા. બાદમાં વિધિ દરમિયાન દાગીના લઈને પરાય થઈ જતા હતા. જે આરોપીઓ હાલ રાજકોટ હોવાની માહિતી મળતા લસકાણા પોલીસની ટીમ રાજકોટ રવાના થઈ હતી અને રાજકોટ ખાતે જઈ ત્યાંથી 2 થક તાંત્રિક કાળુનાથ, લખુનાથ, નકુમ અને દેવાયત કાનજી નાથબાવા રાઠોડને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો તપાસમાં લસકાણાની ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના 3 છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલાયા છે. હાલ આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. મીઠો પ્રસાદ લાગે પણ આમાં શું છે મીઠો પ્રસાદ કરવા માટે તમે શું કરો? એને માટે ઓલો મેડિકલ ને સુગર નીકળી આવે ખાંડ હા, બોલાવ નાખે સેક્રેટ આવે હા, આપણે સેક્રેટ. દુકાન સેક્રેટ છે. આજે આપણે અહીં ગામમાં લઈ જાવ ને તો અત્યારે ગામમાં જ લઈ લઈ 10 રૂપિયા મળે બરોબર. એ આમાં નાખી સેક્રેટ એટલે આ એમને ધ્યાન ભટકાઈ ના થાય. ને એ આપણે બેઠા વાતો કરીને પછી એને કહી દે ઓલો ફોટો શેનો છે આમ જોવો તો ઓલો ફોટો શેનો છે એ કે ખોડિયો માનો એ આમ પગે લાગવા જાય ને તો આમ કરીને આમ નાખી દે. બરોબર, એટલે રાખી છે ખીચામાં હા. મૂકી દેવા. આમાં પડી ઉપલાગી છે પછી આ પગે લાગવા જાય ને પછી આમ નાખે પછી આમ દઈ દો પછી દઈ દીધો પછી મીઠો મીઠો લાગે ધરાક દેવો પછી વધે પાણી શું કહેવાનું આ તુલસી રડતી પછી એને એકને નહીં દેવા આ મારા ભેગું હોય ને એને દેવાનું જો આ પછી આને દઉં ને પછી આ પગે લાગે પગે લાગે મને પછી આ પગે લાગે પછી આ પગે મને લાગે આ મને પગે લાગે એટલે પછી આમ નહીં ગયા ભગત નહીં ગયા પગે લાગો બાપુ માતાજી હનુમાનજી પનમાં આવ્યા છે પછી પગે લાગી પછી આવી રહી છે ને હું કરીએ પણ તમારા ઘરમાં હારો થઈ જાય મહિને 15 દિવસ પાછું આટો મારો આવી હારો થઈ જાય તો કપડા પહેરવા ચા પાય એમ બસ બીજું કઈ પૈસાનો જ કહું વધારે ભાગે 10,000 રૂપિયા ખર્ચો થાય વિધિમાં પછી એમ કે 10,000 રૂપિયા અમારી પાસે નથી બનતા ત્યારે કામમાં ધંધામાં હમણાં પૈસા નથી અમારી પાસે તો 10,000 રૂપિયા નો હોય 10,000 રૂપિયા નિમત ની ગમે તે ઘરમાં નાની મોટી બુટી હોય વીટી હોય ને બેટા તો વિધિમાં હાલે કોઈના તરામાના પાયા પણ હોતી હોય, કોઈના રોડાના પાયા પણ હોતી હોય, કોઈના પિત્તળના પાયા પણ હોતી હોય. હું તો મારે 7-8 હજાર રૂપિયા લઉં વિધિના પણ આ હોનાના પાયા તમારા ઘરમાં પૈસા ના બન્યા ને એટલે નાની મોટી ગ્રામ 1.5 ગ્રામની વીટી બુટી હોય ને આમાં નાખી દે વિધિ કરી પછી તમે દઈ જાય મહિને 15 દિવસ. એ છે નાખવા ટાણે છે ને એને નજર ચૂકવવા એને કહેવા આમ બંધને પગે લાગે આપણે પૂછવા કઈ માતાજી પૂજે છે કે ખોડિયારમાં તો તમારા ઘરમાં ખોડિયારમાંનો ફોટો છે વિલાસ નાય પડ્યો ખોડિયારમાંનો ફોટો આવે છે ઘરમાં છે તો કે મારા ઘરમાં છે તો ઘરમાં પગે લાગતો તો પગે લાગવા જાય ને કામ કરીને નાખી દીધા એ આમાં નાખ્યા ભાઈ પછી પેલા એને નહીં પાવો પેલા તો અમારે ભેગો એને જ પાવો આ શંકા ને આને પાવ ને એને એકલા પાવ એને શું થાય કે મને પાઇપ 2 ભાન કરી દે શું થાય પેલા આ અમારા માણસ પાવ પછી એને પર પછી બાકીનું જે વધે ને એ જોવે ને કહું કે તમને એમ થાય કાંઈક પાઈ દીધું એને જો હું પી જાઉં છું આ પ્રસાદી છે બધા પીવા રામાપીરનો પ્રસાદ ના એમાં બીજું કાંઈ હાલે